ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે જ્યારે અમે રૂમ ચેન્જ કર્યો ને એ વખતે બધાએ ઘણી કોમેન્ટો કરીને પૂછ્યું હતું કે તમારું રૂમનું ભાડું કેટલું છે અને તમે કઈ સાઈડ રહ્યો છો એમ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? આશા કરું બધા મજામાં તો છો ને અમે પણ મજામાં જ છે. તો ફરી વાર સ્વાગત છે તમારો અમારો વિડીયોમાં. તો આજે તો છે ને સવારમાં જાગીને છે તો 8:30 થયા ને તો ઘરનું બધું કામ મેં કરી નાખ્યું અને પછી કામ કરીને પછી તો છે ને વિડીયો એડિટિંગ કરવા બેઠી આજે પહેલી ફેર. કેમ કે છે ને મેં આજે મિની બ્લોગ બનાવ્યો હતો અને મિલન કે તું આજે કે એડિટિંગ કર ને એડિટિંગ કરતા શીખ. એટલે મેં એડિટિંગ હું કરતી હતી તે કરતાં 8:30 એડિટિંગ કરવા બેઠીને 10 વાગી ગયા. 10 વાગે 8:30 ને 10 વાગે મારે એડિટિંગ પૂરું થયું એમ. અને આમ કેવી ને તો આમ એડિટિંગ કરવામાં નાનું મોટું કેટલું ધ્યાન રાખવું પડે ને એક ને એક વસ્તુ ફરી વખત કેટલી ફરી બોલવી પડે. એ મેં છે ને આજે પહેલી વખત બધું જોયું અને એમ કહેવાય ને કે શીખતા મેં બધું આજે કર્યું છે. ને મારે છે ને મિની બ્લોગ છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે તો તમને આ જોવાનું ભૂલતા નહીં. અને અમારા ઇન્સ્ટાગ્રામમાં છે ને સંધ્યા મિલન બ્લોગ છે અમારી આઈડીનું નામ. અને આજે જરૂરથી જોજો. અને સવારમાં મિલનને પણ મજા નહોતી ને તોય ત્યાં તો મિલન છે ને કામે વૈયા ગયા. કેમ મેં ના પાડ મેં કામે ન જતા હતી કે ના કે હું કામે વૈજા નથી કે હું દવા લઈ લઈશ એમ. અને આમ થાય તો વધારે પૂરતી જવાબદારી છે ને આદમી માથે તોય એટલે હોય તોય કામે તો જવું જ પડે. 8:30 થઈ ગયા ને એટલે હું રહોડામાં ગઈ ને દૂધ મેળવવાનું આજ ભૂલી ગઈ હતી. દૂધ પડ્યું હતું તો દૂધ મેળવી નાખ્યું. મને ભૂખ લાગી હતી ને એટલે પછી મેં કીધું વાર ખાઈ લઉં. એટલે છે ને અત્યારે રીંગણા બટેટાનું શાક છે, છાશ ને ભાખરી. બસ એટલું વસ્તુ છે આપણું રોજનું ખાવાનું. ભાખરી તો ફરજિયાત હોય જ તે. અને અત્યારે મેં પંખો બંધ કરી દીધો છે કેમ કે જ્યારે હું છે ને વિડીયો બનાવું ને ત્યારે પંખાનો અવાજ બહુ આવે છે એટલે મેં તે પંખો બંધ કરી દીધો છે. ને ગરમી બહુ થવા મળી છે અત્યારે કેમ કે પંખો બંધ રાખે તો ગરમી તો થાય જ તે. અને અમારે છે ને તેલ ખૂટી ગયું હતું તો પછી છે ને સનફ્લાવર તેલ લેતા આવી હું. અમે તો છે ને સનફ્લાવર તેલ વાપરવી. તમે કયું વાપરો છો ને ખાવામાં એ કહેજો. અને અમારે છે ને મકાન તો સારું છે પણ મકાનની અંદર છે ને જ્યાં હોય ને બધી ખીલ્લી મારેલી છે જે પહેલાં રહેતા હશે ને એને. નકર તો રૂમ બહુ મસ્ત છે પણ રૂમને ખીલ્લીને એવું મારીને બગાડી નાખી છે. અને મને છે ને આમ કહેવી ને તો ડેકોરેશન કરવાનું ઘરની અંદર આમ બધું વસ્તુ મૂકવાનું બહુ શોખ છે. તે મેં છે ને આ ટેડીને એવું બધું અહીંયા લગાડ્યું છે. એટલે મેં પહેલાં રહેતા ને મેં ટેડી લગાડ્યા હતા તે પણ પાછી અહીંયા આવી તો અહીંયા લગાડી પણ અહીંયા કંઈ એવું છે નહીં મુકાયું એટલે આવી રીતે આમ ટીંગાડી દીધા છે. નકર તો આ ટેડી છે ને આ બાજુ અને એક આ બાજુ ને વચ્ચે આવી રીતે આ બટરફ્લાય મેં બનાવી છે નહીં. એ મારા માથાની જે પિન આવે અને જે આપણે 10 રૂપિયાનું કાચ આવે ને એ બેન જોઈન્ટ કરીને પછી જો આ રીતનું બનાવ્યું છે મેં કાચનું એટલે થોડુંક મસ્ત લાગે ને એમ. અને થોડું ઘણું વસ્તુ મારે જે ગિફ્ટમાં આવેલી છે મારો કેમ કે પહેલો બર્થડે હતો ને ત્યારે મને ઘણી બધી ગિફ્ટ આવી હતી પણ એ બધી ગિફ્ટ હું છે ને ઘરે મૂકીને આવી છું ને એટલે નકર તો અહીંયા બધે લગાડી હોય ને તો બહુ મસ્ત લાગે. અમારી ફોટા ફ્રેમ ને એવું ઘણું બધું હતું એટલે. અને અત્યારે બહુ જ ગરમી થાય છે કેમ કે પંખો બંધ કરેલો છે ને તે. અત્યારે હું ધાબામાંથી પવન ખાવા આવી હતી ને તે જો આ સાહેબ વહેલા આવ્યા છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં તો છો અને હું પણ મજામાં છું. તો મિત્રો આજે છે ને 6:30 થઈ ગયા છે ને અત્યારે આપણે ઓફિસે આવ્યા છીએ કેમ કે ઓફિસે હીરા પૂરા થઈ ગયા હતા. 4:30 નું હમણાં બેઠો તો 2 કલાક વાટ જોઈ પણ તો હજી કાંઈ આવ્યા હતા નહીં હીરા. હું હાલો ઘર બાજુ ખચકાઈ શેઠને પૂછ્યું તો શેઠ કે હજી આવશે પણ સાંજે આવશે. એ કે તારે જવું જ જા ને બેવું જ બેસ કાંઈ વાંધો નહીં. કહું પછી તો હું ટિફિન લઈને ડાયરેક્ટ ઘરે જ વી આવું. ત્યાં તો 2 કલાક તો કાઢી હવે ઘરે જઈને થોડુંક આમ ધાબા ઉપર જઈએ એમ ટાઢો પવન ખાઈ. ત્યાં તો પવન તો હોય તે એસીનો પણ એ કરતાં ધાબા ઉપર જાખો ને મસ્ત કરશું. આ મેડમ છે ને અહીંયા સાની મની બીજો ફોન છે ને એમાં ફોનમાં રીલ જોતી ને ખબર નહોતી હું આવ્યો હોય એવું છે. એટલે તને હું આયે તો મેં કીધું આ કેમ ઓશિતાને મેં કીધું વહેલા આવી આવ્યા સીધા ધાબામાંથી જ આવ્યા કેમ કે હું અત્યારે ધાબામાંથી હમણાંથી બહાર વહી આવું છું. નકર તો ઘરે રૂમમાં હોઉં છું પણ મેં કીધું ધાબામાંથી પવન ખાવા 2 દિવસથી બહાર આવું છું. તે આજ તો સાહેબ ઓશિતાના આવ્યા તો મેં કીધું ઓશિતાને કેમ મજા બગડી પેલા તો એમ જ છું. ના એવું કઈ નથી. મને પેલા એમ લાગ્યું હું છે ને ત્યાં નીચે જ હશે પણ કઈ નીચે હતી નહીં એટલે મારે છે ને બેગ મૂકી ડાયરેક્ટ ઉપર જ વી આવ્યો. એને હાટું નાસ્તો લેવશું પણ એ નીચે પડ્યો છે. નીચે જઈશું નાસ્તો થોડોક ઘણો કરી લઈશું કેમ કે વહેલા આવ્યો તો હું હાલો ને થોડીક ઘણી ભૂખ મને લાગી હતી. હું 8-9 વાગે આ જમવાનું બનાવી કરતા થોડુંક કાંક લેતો જાઉં
એવું છે તો હવે નીચેથી નાસ્તો લઈ આવી અહીંયા જ કરવો છે એવું ધાબામાંથી જ કરવો છે ને? અહીંયા જ કરો લેતા જા હાલ તો હું લેતા મિત્રો છે ને સંજના નીચેથી નાસ્તો લઈ આવી છે અને હું જો એની માટે લાવ્યો છું સ્પેશિયલ આલુ પૂરી લાવ્યો છું એવું છે 2 ડીશ લેતા આવ્યો પેલા લાવવાનો તો પાણીપુરી પણ પછી છેલ્લે આલુ પૂરી લેતા હું કહું છે ને પાણીપુરી ખાતા તો હું કહું છે ને આ લેતા જવી આજ નવી છે ને આ ભાવે છે તે કેટલા ટાઈમ પછી ઠેઠ અમે છે ને ગામડે હતા ને તો આલુપુરી ના ભાળવી જ નહીં આપણે ગામડામાં કેમ કે ઈ બાજુ આલુપુરી કઈ શું કેવાય ખબર જ નહીં કોઈને અહીંયા જ મજા આવે બધી ખબર પડે પણ છે ને ઈ સાઈડ ઓછી મળે એવું છે તો આ અમે લઈને છેલ્લે મેં સુરત હતા ને 6-7 મહિના પહેલા એ વખતે આપણે ખાધી પણ એ પછીની કઈ મળી જ નથી જોવાય નથી મળી હું ખાવાની જ ક્યાં વાત કરું એટલે છે ને આજ પાછા ગયા અને પાછો હું લેતા આવ્યો એવું છે કઈ નહીં થોડો ઘણો નાસ્તો કરી નાખશું એમ ભૂખ તો લાગી જ છે ક્યારની ભૂખ તો મને તો જોઈને લાગી ગઈ ભૂખ તો ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે ને જોઈ જાય જબલમ છે ને એમ લાવ્યો તો ને આમ નામ છે મેડમ ત્યાં પડખે ઊભી રહી ગઈ પડખે રહેવું જ પડે ને જેવો વ્લોગ શરૂ કર્યો ને એવો તરત અહીં પડખે ઊભી રહી ગઈ લ્યો એને ખબર છે કે ત્યાં પડખે જવી એમ એવું કામકાજ છે આ હવે આપણે હમણાં નીચે મૂકવા જવાનું છે હજી તો પાણી પીવાનું બાકી જ છે હજી નાસ્તો કરી લીધું પણ પાણી પીવાનું બાકી રહી ગયું છે તો બસ એવું છે અને છે ને આજ તો ખાસમાં હું તમને કહું ને તો મિત્રો તો મિત્રો હું તમને કહું ને અમારું રૂમનું ભાડું આખા મહિનાનું છે ને 4000 રૂપિયા ભાડું છે લાઇટ બિલ અલગ અને પાણી તો એમાં બધું ભેગું આવી ગયું એવું છે અને બીજી વાત કરી કે કઈ જગ્યાએ રહી છે તો મિત્રો સુરતમાં આપણે છે ને કતારગામ સાઈડ રહી છે એવું છે ને અમારી સોસાયટી આમ અત્યારે છે ને અમારે નીચે તમે રૂમ તો તમે જોઈએ જ છે એ રૂમ વાપરવા મળે રસોડું છે અને છે ને ધાબા ઉપર છે ને ગમે ત્યારે આવવું હોય ને ત્યારે છૂટી જ છે આપણને અને રાત્રે હોવાનું કહે છે કે એને કીધું કે તમારે ઉપર રાત્રે નીચે ગરમી થતી હોય ને તો ઉપર આવવું હોય ને તો આવી જાય એવું છે તો જો મિત્રો આ રીતનું આપણું લોકેશન છે ધાબાનું મજા આવે એવું છે ટૂંકમાં એમ અને આપણી શેરી પડે એવું છે એટલે ઘણા પ્રશ્નનો જવાબ હતો ને આપણે આપી દઈએ કેટલું આપણું ભાડું છે એમ હા હું દાંત કાઢે જો હું કેવું તાર મેં કીધું હતું પણ એમ હતું કે મને બહુ અહીંયા તોય જાજી ખબર નહોતી પણ એ ખબર હતી 4000 ભાડું છે મેં એ વાત કરી હતી પણ ઠેઠ વિડીયોની એન્ડમાં કરી હતી ને એ વિડીયો આ પહેલા જોયો હોય કદાચ આખો કોઈ ન જોયો હોય ને તો કોઈ ન ખબર હોય એટલે ફરીથી આના વિડીયો બનાવી નાખ્યો એવું છે એટલે છે ને હું ફરી વાર કહી દઈ એટલે છે ને એમાં એવું છે કે એમ પછીના વિડીયોમાં કીધું હતું ને કેટલું ભાડું છે તોય તે વિડીયોમાં પાછી કોમેન્ટ આવતી હતી તમારે કેટલું ભાડું છે ને તમે કઈ જગ્યાએ રહ્યો છો અમુકના તો પર્સનલ મેસેજ પણ આવ્યા હતા કે તમે કઈ જગ્યાએ રહ્યો છો અને તમારું ભાડું કેટલું છે ને અમારે એવી રૂમ જોવો છે તો અમે તમને વાત કરીને તો મિત્રો અમે જ્યાં રહી છીએ ને ત્યાં બીજા માળે રહી છીએ અને ત્યાં 3 રૂમ ટોટલ છે બે અપાઈ ગયેલી છે ને એક અમે જે રહી ખાલી હતી એમાં તમે આવી ગયા એટલે અહીંયા બીજી એક રૂમ છે નહીં તો એવું કઈ હશે તો ફરી વાર તમને કહીશું કે રૂમ છે જેને જોવે અને બાકી અમને તે કહેવાય ને કે રૂમ મસ્ત મળી ગઈ છે ભાડા પ્રમાણે એની કરતાં સારી રૂમ છે અને પ્લસ ઉપરથી અમારા અડખે પડખે જે પાડોશી રહે છે ને એ તે હાવ રેડી માણસ છે આની યારે વધારે એ આખો દિવસ ઘરે હોય એટલે છે ને પડખેવાળા છે ને એની યારે મને જામી ગયું છે એટલે મજા આવે એમ એટલે કે આપણું ધ્યાન રાખે ને વાતે પૂછાય કરે કઈ જોવે છે એટલે મને કે જરૂર હોય તો કઈ કે છે એ રીતને આમ પાડોશી હારા મળ્યા છે એમ પાડોશી હારા ઘણી જગ્યાએ આપણે જતા હોય ને તો એવું હોય છે કે અડખે પડખે વાળાને ગમતું ન હોય પાણી ખૂટી જાય થોડુંક રોકટોક ને એવું બધું કરતા હોય એ આપણને ન કે પણ થોડીક આમ કહેવાય નકોણાઈ કરે ને પછી મકાન માલિક ની લોકોને થોડા ખાંધા કરતો હોય અને મજા ન આવે ટૂંકમાં એમ પણ અમારે એવું અહીં નથી અમારે આમ ફેમિલી મેમ્બર ઘોડે બધા છે કેમ કે આનું ધ્યાન રાખે આ દિવસે આખો દિવસ ઘરે હોય ત્યારે કઈ પૂછ્યા કરે તમારે કઈ જોવે તો કહેજો એટલે અમને રૂમ તો મસ્ત જોરદાર મળી ગઈ છે અને બધા અડખે પડખે પાડોશી પણ સારા જ છે જેવું છે આજમાં તો બસ આવું થતું હોય તમે કંઈક બીજો કઈ પ્રશ્ન હોય તો બસ કોમેન્ટ કરી દેજો એટલે આપણે પાસે જવાબ દઈશું ઘણા કોમેન્ટના જવાબ દઈશું જો કોમેન્ટના જવાબ ન દીધો હોય ને તો આપણે ડાયરેક્ટ બધાને વિડીયોમાં જવાબ દઈ દેતા હોઈએ છીએ એવું છે એટલે એમ કે ઘણા લોકોને એમ થતું હોય ને કે રિપ્લાય નથી દેતા પણ અમે વિડીયોમાં જવાબ દેવી છે ને એટલે અમે ઘણી ફેર રિપ્લાય નથી દેતા તમને અને છે ને મિત્રો હું તમને વાત કરું તો અમે છે ને યુટ્યુબ શરૂ કર્યું અને યુટ્યુબ વાળો ઇન્સ્ટા તે આપણે શરૂ હમણાંથી કરેલું છે અને એમાં પહેલાં કોમેડી વિડીયો બનાવતા ને હવે છે ને મિની વ્લોગ બનાવવાનું શરૂ કરી છે આજથી જ મૂકવાના છે એટલે મિત્રો એમાં તે ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ આવજો સંજના મિલન બ્લોગ્સ છે એડી એમરબીનો ફોટો છે એટલે સપોર્ટ કરો જ છો તો આપણે એમાંય સપોર્ટ જોવે છે એવું છે એટલે આઈડીને આપણે ફોલો કરી નાખજો
અને આપણે આમાં ચેનલ ઉપર નહીં તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરતા રહેજો. અને હવે મિત્રો આજમાં કાંઈ બીજું કંઈ ખાસ છે નહીં, તો બસ એટલું જ તે કહેવાનું હતું. તો વિડીયો તમને મિત્રો મારો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો અને ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મિત્રો હવે મળશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.